ગમે કે બિસ્કિટ મોઢામાં ન જવું જોઈએ પપ્પા પગે ગંગ ના રાખી અમારી બધી જ કાપ નાખો બધીને કાપી હા સાફ કરવી હું કહું આજ થોડોક અટાણામાં ઝાકર છે ગાય દોરા ઉઠ્યો હતો અટાણે 6 વાગ્યા ભીમા આવી બધી હા હા આવી બધી દવા કેની આપી ફરતું દવાખાનું ઓ ફરતા દવાખાને તો રિઝલ્ટ સારું છે એમ એનું રિઝલ્ટ સારું આવ્યું મારે તો પછી દર બુધવારે લઈ આવી કે હા કેટલી લેવી જાજુ દેતા ને નથી દેતા કામ કે 4-5 દિન દે બધો 4-5 દિવસમાં અઠવાડિયું પૂરું થઈ જાય ને અઠવાડિયું દેવી જોઈએ પણ એક દી પીવું તો તમને પાવર તો અમારી બધી જ કાપ નાખો બધીને કાપી હા હા સાફ કરવી હું કહું દોહી કોકને પૂછપોક મારશે આમાં દીપડા બે દોહી કોકને પૂછપોક મારશે કાં બે દવાનો પાવર પૂરો હા કાકા કાપી નાખી ને દે કે બકાલું એક ટેકા ગોતો અત્યારે મોડું થાય ને આમાં તો કેમ માં ટેકા મૂકવા તે ભલે નહીં પડી પડે તો શું થાય હળી જાય ત્યાં હજી પાકતા કેટલી વાર લાગે વાહર મળે ને પણ આને પાકતા કેટલી વાર લાગે તું આખું વરસ હાલીએ એ ચાલુ જ રહી હા એમાં થાય અને પાકતી જાય એમ હોય હા આખું વરસ હા તો જ આમાં ફૂલ છે કા ફૂલ છે ને આ પાકવા આવ્યું હા કાકવારી બરાબર એને હલકા હતા ટેકા હું ટેકા લઈ આવા પછી મૂકી દીધી હું ઓલાને ફોન કરલો મશીન હોય ગાડીને પ્રાસી મૂકવા જામ ત્યાં એકાનું જમ્પનું કામ બાકી હતું બાકી આ સ્વિચનું બાકી છે એક આ બગડી ગઈ સ્વિચ કાચની ને બાકી આમાં ખબર નથી પડતી સીએનજી ઉપર હાલે કે પેટ્રોલ ઉપર હાલે એટલે 2-3 કામ કરવાના બાકી હતા મૂક્યા મોટાને કારીગરને ફોન કર્યો તો ફ્રી હતો વેલા થઈ જાય 1-2 દીમાં આનો જે સીએનજીનો વાલ આવે એ તો અટાણ મેં બંધ કરી દીધો ચેક કરવા કે અટાણે સીએનજી ઉપર છે કે પેટ્રોલ ઉપર આ જમ્પ એકની જ વાંધો છે ને બીજું તો બધી કરી નાખ્યું હતું ને લુઆરામ ને બુશિંગ અંદર રાખ જે એક પાછું મૂકવું પડે આટલી ને ભગત આ શું કરો રોટલી
ગુંડલ ઓલો આપણે સબ્જીને નથી થઈ જાય તો કાળો કાઢો. આપણે ગરમ રહી સબ્જી તો આમ કરવાથી શું થાય? અંદર હોય ઈ કચેડી નીકળી જાય, કચેડાના કારણે તો ઈ થાય. મારી ગુંડલમાં ભરાઈ ગયું બધું. શાબાશ. આમાં નવિયા એક હતા, હવે હુકાઈ ગયું. હવે એમાં રોટાવટા રાખી નાખ્યો. નવિયા એક હતા તે આખું ખેતર કોરું થઈ ગયું, વાંધો નહીં હોય. ચારક દી હુકાણું. હવે કાદેથી રોટાટર જોડાવી આવું. ના મશીનને જ્યાં હીરે મૂકી દઉં. હાલે સીધું જ છે. હાવ સીધું છે. મૂકો તો હાવ હેઠું, મૂકો તો હાવ હેઠું. હાલે કમ્પ્લીટ છે. અટન તો હમુકા સીધું છે. એમાં પાછું 2 વખત થાય. હજી એક વખત દબાવીશું તો વધશે. હજી એક વખત દબાવીશું તો વધશે. દબાવો. ખેતરમાં તો ધીમે ધીમે હાલે. 2 હાથ રાખો તોય ઝટકો લાગશે. હું ગયો આ બધું જૂનું થઈ ગયું. બુલેટ જૂની થઈ ગઈ. મોટર પેલી ફોર વ્હીલ મતલબ તમે એમ કહો કે હવે નવી લઈ લો એમ કે વરહદીની અંદર લઈ લઈએ. વરદીને અંદર વરહદીની અંદર ડન. ત્યાં તો હું હોય કે નહીં હોય. તો અમે તો હજી 15-20 વર્ષ પપ્પા લગી મારા નામ કરતા હાવરિયું હુઈ ગયું. એ હાવરિયું હોઈ જાય, મોટિયું ન હોય. બે હારા માણા હોય ને, હારા માણા એ હોઈ જાય. હારા હોય જાય ને મારા જેવા રહે. કા તમે હારા નથી? તમે હારા નથી ને? એવું પડી રહી. હારા હારા માણસને લઈ લે ભગવાન, મને ન લે. કામ કરવું તો અમે ભાઈ થોડી સેવા કરીએ, એને રાખવાની છે. ટાઢું લાગે એને સાગર. આ બધી કિનું સોરી આવ્યા? કિનું છે આ મશીન? જીએસએલ વાળા કલટિયા. સાપડો છે કે વાકનો? ઢેગલો રોવો અહીંથી લેવું પડે. પહેલી વખત આ કેટનું મશીન નાખું. તાના કાકાએ એલએનટી જ વધારે રાખ્યું, મેં વધારે એલએનટી રાખ્યું. એને ફાવતું નહોતું. હવે અહીંયા વાયર છોડે કે હું ફેરવી આવું. આપણે હેઠે સરી કરવી થોડીક નાની એવડી, પાયો ખોદવો. એના હાથમાં નથી બેઠું કેમ કે અહીંયા વધારે એલએનટી જ રાખ્યું એટલે પ્રોબ્લેમ આવતો હતો.
તાકાતમાં સારું છે એલએનટીની વાળું જ છે. પડતળ વધારે લઈ ગયા લાગે. આ લેલું શું છે? હમણાં શું કામ કરે તે? હમણાં કંઈ દેખાતો નથી. ઘેર હોય. હા શું કા? હે બિસ્કિટ? હિતેનભાઈને કહી દઉં આ બિસ્કિટ ખાઈ રૂપિયા નથી દીધા એને. હે? ઓલો ભાઈ પૈસા આવ્યા બિસ્કિટના પૈસા? હા મફત આવે? પૈસા નથી કેટલા પછી બિસ્કિટ ખાઈ દે. બિસ્કિટ માં કેટલા આવે? ના આવડી નાખ દેવો હોય પૂરી દઉં કે નહીં ફ્રીજમાં જો. કહેવાનું તો રૂપિયા તું દે ને. તું ખા, હું ક્યાં ખામ? મૂકી દે બિસ્કિટ બાકી બીજી થાવ કઈ વાર નહીં લાગે. બિસ્કિટ મૂકી દે બાકી ગોરો થાય. બિસ્કિટ મૂકી દે. બિસ્કિટ મૂકી દે પેલા. તે કેમ પૂછ્યા ગાઈ સાગર લઈ લીધા? પૈસા આપ્યા? અરુણભાઈ પાસે લે હાલ પૈસા. તો લલ્યા બાંધી જા. લલ્યા બાંધી લે. તું ગમે તે બિસ્કિટ મોઢામાં ન જવું જોઈએ પપ્પા પાસે ગંગ ના રાખે. બિસ્કિટ જાય એટલે ગોરો જ થાય. આપણે ગાળી દેવાનો જો. એ જીને કીધું હે. હું મને તે પૂછ્યું તું કે હું બિસ્કિટ લઉં. હા તો ઘડી વાટ જોવાય ને. વાટ જોવાય ઘડી. વાટ ને જોયો તો ઘડી. નહીં કેટલા લેવાનું છે માવા? કરેલા કા? તમને તો હિન્દી નહોતું આવડતું ને? તમને તો હિન્દી નહોતું આવડતું ને? હિન્દી બોલતા કે સમજતા? હિન્દી તો એમ તો કે તો સમજાય ને. अच्छा क्या काम किया है? ક્યાં કામ થયા આ બને બધે આમાં આંબા મોરે હા આ બધે બધો વાઈટ કલર લે અંબારામાં રાઈમાં ડુંગળી ન થતે એક જ છોડવો. કાકિયાટાણા ઓલી બકાલું છે ને એમાં રેખા ને હું સાટે. એમાં દવા કે કંઈ ન સાટીએ, ઓર્ગેનિક જ રાખીએ. એટલું બકાલું છે ને એ. તડકો લાગે અહીંયા કપાય તો થાય પણ હવે અહીંયા જેસીબી આવે ને તો લોડરમાં બેસી હા હા તો થાય. ને આમ બી થાય, બાકી તો આમ બાઈ નહીં. એક મશીન તો આવેલું નહીં, પછી બીજું લાવ્યો. કિનો આ ઓલું રયા બાપાનું હતું એ આવેલું નહીં. પછી કિનો પછી ઓલાનું કરશન કાકાનું આપણી ગાડી નોખતા. હા કિનો હમ આપણે ઘેર મહાદેવને આપણે ઘેર બોલાવતા આપણે ઘરે સત્સંગ કરીએ. જે દી પૂર્ણાવંતી હતી પછી મહાદેવને હું મને ઘેર મૂકી ગયા ને પછી પાછા આવ્યા તે મહાદેવને બળકી ગયા. એ ફોર વ્હીલ લઈને આવ્યા હતા 2 સડા. પછી બધી આખો ફોન દેખાડ્યું. બીલી છે ને એની એક આમ નાનો એવો એને બેહવાનો ઓટો છે, ગઢવીને બેહવાની ને ચોપડી વાંચતો. આની હું મહાદેવને કે વાંચું દેવયાન ને બધી તો કે બરાબર છે કે બીલીપત્ર એ તમે ગમે એ વસ્તુ બોલો સારી ઉત્તમ છે અને કોઈ વાંચો એ પણ ઉત્તમ છે. તમારા છોકરાએ બીલીપત્ર એ બેન લેસન કરીએ છે ને વિદ્યા વધારે ને કોઈ માણસ આવે ને એને તમે રોટલો દો ને તો એ દિલ્હીના ઝાડવા એ દેખાય. હવે તો આપણે મોટી થઈ જાય ને દિલ્હીની ઝાડવું જરામાં તમને ઝાડું પૂન મળે.
ને આ તમે કાપીને એ ગઢવીને કે ભૂલ કરી કપાઈ દૂધ ગઢવી કે ભગવાન મારા ગુના માફ કરે મેં કાપી નાખી 3 આપ્યું કે આને એકને કાપી નાખી તો નહીં કપાઈ તો ભાઈ એ ડોહીમાં આ શું કરી નાખ્યું બધી તમે હે તો હમણાં પેલા કોણ કોક કહેતો હતો કે મારા બાપનો એક કાકરો ન ગયો મારા બાપનો હમ એના મકાનનો એક કાકરો પણ મારા બાપનો ન જોઈએ હે નાખ્યા ગયો ને પછી ઇન્જેક્શન આવ્યા બાપનું નામ કાઢ્યું એ કેવો વિચાર તે પણ એટલે એમ મેં કર્યું હે 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 નહીં આને તો કાઢવો હતો હા તો વાંધો નહીં એ તો આપણે મુનસબમાંથી કોર્ટમાંથી રજાવું છે ને હા એની વાહનમાં આવ ટાયર ઓલા થઈ છે ને ધ્રાબો અડધો પૂરો થઈ જાય ગાડું લાવે જ ને ત્યાં કેટલી વાર ધ્રાબો ઉખડી ગયો હવે એ વરી જાય આમાં શું છું એ આ તો લોડર ભરવા ટાણે થોડું થોડું તો જાય ને રેડી ને માં રેડી ઉકેડો કેમ છે પારો કરી દીધો કે ને એ પારો કરી દીધો કે ને હે એ નવો છે આપાનો જૂનો છે ને આ નવો છે બગીચામાં તોરીનો થાંભલો છે એ કાઢવાનો છે ને બાકી ત્યાં શીલા છે અહીંયા ધૂળ હતી એ લેવલ કરવાનું છે ને અહીં અજાડવું હતું એ કાઢી નાખ્યું હવે 1-2 કામ છે એ પતાવી લઉં પછી મશીન હોય કે ન હોય હાલે ટ્રેક્ટરથી થઈ જાય પછી બધી કામ અટાણ મશીન છે ને હેરખું હાલે ત્યાં કરી નાખું આરસીસી પડી ગયું છે ત્યારે માથે બેહું અમારે સરપંચની ઘોડી આનની ઉદઘાટન કર્યું ને માને અહીંથી વડલો એમ કાઢવો પડે કે એમાંથી આ નારેલીની છે ને એની જીવાત આવતી એમાં મહી આવતી નારેલીની એને લીધે કાઢવો પડે ને જાતી જ નથી એટલે પાછું ત્યાં જમવાને બેઠા હોય ને અહીંયા જમવાને બેઠા હોય ને એને લીધે ત્યાં પ્રોબ્લેમ આવે દવા અને બધી સાઈટ હતું પણ એ જાતી જ નથી ને પાછું હજી આમાં બોરસલીમાં ને એમાં વડવંગડા આવતા તો એને લીધે વધારે કચરો થતો ને પાંદડાય બહુ ખરતા તો એ સાઈડ આ બોરસલી છે ને એ નાખી દેવી